જેતપુર નગરપાલિકાની વોર્ડ નંબર 8 માં ચભાડિયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં બબાલ થઈ હતી। મતદાનમાં ગેરરીતિના આક્ષેપોને લઈને બબાલ થઈ। ચોક્કસ ઉમેદવારની સામે બટન દબાવવાનું કહેવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અપક્ષ ઉમેદવારોએ પોલિંગ એજન્ટ પર આક્ષેપો કર્યા છે। મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપ કર્યા છે। મતદાન મથકમાં ગેરરીતિની તંત્ર અને પોલીસને રજૂઆત કરાઈ છે। મતદાન મથક ઉપર મામલો ઉગ્ર બને તે પહેલા જ પોલીસે લોકોના ટોળાને વિખેર્યા। ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે। એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઉભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી, છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે। ત્યાં મેં પગ મૂક્યો ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે। સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે। સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટો કરવામાં આવે છે। બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે, એ બૂથની બાજુમાં બેસી અને ઈ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે। જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો। જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું। અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી? પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો। આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો, એટલે એવું કહેવાનું આવતું જ નથી। એવું કોણ કહે છે? બ્લેક કલર નો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે। ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ કઈ પક્ષમાંથી હોય કે ઈ, અમે સાંભળ્યું એટલું બોલ્યું અને સવારથી ચાલુ જ છે। પેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે।